નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 21 ફેબ્રુઆરી 2026 ને આજે આપણે કપાસના તાજા બજાર ભાવ જાણીશું, જેમાં મિત્રો આજે મોટાભાગના માર્કેટ યાર્ડમાં કપાસની બજારમાં ઘટાડા સાથે વેપાર થતો જોવા મળી રહ્યો છે. હવે મિત્રો ફેબ્રુઆરીના એન્ડમાં કપાસની બજારમાં સામાન્ય ઘટાડો પણ ચાલ્યા કરશે, બાકી કોઈ મોટી તેજીની સંભાવના જણાઈ રહી નથી. તેમજ આ મુજબ 1500 થી લઈને 1570 રૂપિયા સુધી આજે કપાસની બજાર નોંધાઈ રહી છે મોટાભાગના માર્કેટ યાર્ડોની અંદર. તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે કપાસના ભાવ આજે શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના આપણે કપાસના ભાવ જોઈએ તો ધારી 1100 થી 1300 રૂપિયા, હરસોલ 1500 થી 1600 રૂપિયા, થ્રોલ 1200 થી 1514 રૂપિયા, ખાંભા 1285 થી 1475 રૂપિયા, મોરબી 1375 થી 1575 રૂપિયા, હળવદ 1150 થી 1618 રૂપિયા, વિરમગામ 1212 થી 1471 રૂપિયા, રાજકોટ 1365 થી 1592 રૂપિયા, જામજોધપુર 1300 થી 1570 રૂપિયા, આંબલિયાસણ 1100 થી 1100 રૂપિયા, ધંધુકા 1251 થી 1557 રૂપિયા, જેતપુર 1250 થી 1600 રૂપિયા, ધ્રાંગધ્રા 1200 થી 1376 રૂપિયા, કાલાવડ 1130 થી 1550 રૂપિયા, સાવરકુંડલા 1450 થી 1600 રૂપિયા, કુકરવાડા 1350 થી 1590 રૂપિયા, ઉનાવા 1251 થી 1600 રૂપિયા, વિસનગર 1300 થી 1625 રૂપિયા, સિદ્ધપુર 1150 થી 1451 રૂપિયા, કડી 1341 થી 1551 રૂપિયા, હિંમતનગર 1360 થી 1570 રૂપિયા, વાંકાનેર 1100 થી 1530 રૂપિયા, જામનગર 1000 થી 1550 રૂપિયા, બાબરા 1430 થી 1640 રૂપિયા, બોટાદ 1350 થી 1638 રૂપિયા, ચોટાણા 1320 થી 1390 રૂપિયા, ગોંડલ 900 થી 1556 રૂપિયા, અંજાર 1475 થી 1500 રૂપિયા, ટીટોઈ 1450 થી 1509 રૂપિયા, મહુવા 1156 થી 1446 રૂપિયા, વડાલી 1480 થી 1651 રૂપિયા, અમરેલી 955 થી 1620 રૂપિયા, ભાવનગર 1270 થી 1560 રૂપિયા, જસદણ 1300 થી 1580 રૂપિયા, તળાજા 1313 થી 1490 રૂપિયા અને માણસા 1266 થી 1608 રૂપિયા.